કહેવાય છે ને કે પ્રકૃતિ સાથે ચાલે તો પ્રગતિ પોતે આવે। આજે વાત કરીશું કચ્છના અબડાસા તાલુકાના કનકપુર ગામના પ્રગતિશીલ ખેડૂતની કે જેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી માત્ર જમીનને જ જીવન નથી આપ્યું, પરંતુ શેરડીમાંથી શુદ્ધ દેશી ગોળ બનાવી બમણી આવકનું મોડેલ કેવી રીતે ઊભું કર્યું છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। કચ્છની પથરાળ અને ઉજ્જડ જમીન કે જ્યાં ખેતી કરવી એક પડકાર સમાન છે, પરંતુ પ્રદીપભાઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી આ પડકારને તકમાં ફેરવી છે અને 30 એકર જમીનમાં શેરડી, ઘઉં, બાજરી, શાકભાજી અને ફળોના પાક સાથે તેઓએ સફળતાની નવી ગાથા લખી રહ્યા છે। તો આ સાથે જ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કનકપુર ગામના મહેનતુ અને નવીન વિચારસરણી ધરાવતા ખેડૂત પ્રદીપભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે એક અનોખી ક્રાંતિ સર્જી છે। તો અગાઉ રાસાયણિક ખાતર અને દવાઓથી વધતા ખર્ચ અને જમીનની ઘટતી ફળદ્રુપતા સામે સંઘર્ષ કરતા હતા, તો આ સાથે જ હવે તેઓએ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે। અને આ સાથે જ ખેડૂતનું કહેવું છે કે શરૂઆતમાં અમે રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેતી કરતા હતા અને રાસાયણિક ખાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતા, જેથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જતું હતું અને જેના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટી હતી, તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ પણ વધતા પાકને ખૂબ નુકસાન થતું હતું। તો આ સાથે જ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી થયેલા ફાયદા વિશે વાત કરતા પ્રદીપભાઈએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા અભિયાન દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા મળી હતી, જેથી દવાઓ કે ખાતરો બજારમાંથી લેવા પડતા નથી અને પ્રાકૃતિક પદ્ધતિથી જમીનની અને પાણીની ગુણવત્તા પણ સુધરે છે। ઉપરાંત પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે, તેથી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું અને ફળ અને પાકોની ગુણવત્તામાં પણ સુધારો થયો છે। તો ખેડૂતનું વધુમાં કહેવું છે કે શરૂઆતમાં તેમણે પોતાની 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે તે પોતાના સંપૂર્ણ જમીનમાં પાકનું વાવેતર કરી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે છે અને આ સાથે જ તેઓ પોતાની 30 એકર જમીનમાં શેરડી, ઘઉં, બાજરી, શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરે છે। તો જીવામૃત, ઘનામૃત, બીજામૃત અને દર્શપર્ણી જેવા અર્કથી દેશી પત્તીઓ સાથે ઓછા ખર્ચે ઉત્તમ ગુણવત્તાનો પાક મેળવી રહ્યા છે। તો ખાસ કરીને શેરડીમાંથી જાતે જ દેશી પત્તીથી શુદ્ધ ગોળ બનાવવાની શરૂઆત કરી છે અને તેમાં તેમણે 7 ખેડૂતો સાથે મળી અને ગામમાં નાની ફેક્ટરી ઊભી કરી છે। તો આ ગોળ આજે વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નિકાસ થાય છે અને જેના કારણે માત્ર શેરડી વેચાણ કરતા બમણી આવક મળી રહી છે, તો જમીનમાં ભેજ વધ્યો છે અને પાણીનો સંગ્રહ પણ સુધર્યો છે, તો પાકની ગુણવત્તા પણ વધી છે। એટલે કે પ્રાકૃતિક ખેતીથી સ્વાસ્થ્ય, પર્યાવરણ અને આર્થિક લાભ ત્રણેય એક સાથે પ્રાપ્ત થયા છે। તો ખેડૂત પ્રદીપભાઈ કચ્છના ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રાકૃતિક ખેતીના અભિયાનનો એક ભાગ બની પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની અપીલ કરી રહ્યા છે અને તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પર્યાવરણ માટે ઉપયોગી છે, તેથી પ્રાકૃતિક પદ્ધતિથી ઝેર મુક્ત ખેતી કરીને જમીન, પર્યાવરણ અને સ્વાસ્થ્યનું જતન કરીએ। તો આ સાથે જ ઝેર મુક્ત ખેતી અપનાવો, પ્રકૃતિ સાથે જોડાઓ અને આવકમાં પણ વધારો। તો આ સાથે જ પ્રદીપભાઈનો આ સંદેશો છે અને જે ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે। ત્યારે શેરડીમાંથી શુદ્ધ દેશી ગોળ બનાવી બમણી આવક મેળવનાર ખેડૂત પાસેથી સાંભળીએ તેમની સાફલ્ય ગાથા। મારું નામ પ્રદીપ ભીમજી ડાયાણી, ગામ કનકપુર, તાલુકો અબડાસા। હું અત્યારે 30 એકરમાં ખેતી કરું છું ને મેં પ્રાકૃતિક ખેતી શરૂઆત 1 એકરથી કરી હતી ને 1 એકરમાં મેં ત્યારે પપૈયાનું વાવેતર કરેલું હતું ને ઉનાળાના વખતે બહુ ગરમી પડી ને ત્યાર પછી બહુ વરસાદ આવ્યો, તો મેં 8 એકરમાં પપૈયાનું વાવેતર કરેલું હતું। એનામાંથી 1.5 એકરમાં જે સંપૂર્ણ ગાય આધારિત એટલે પ્રાકૃતિક કરેલું હતું, એનામાં મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું। તો વરસાદના લીધે બહુ બધું પેલું સુકારો આવ્યો ને ગરમીમાં બહુ સુકાઈ ગયા પપૈયાના ઝાડો, તો આનામાં જે કેમિકલવાળું ખેતી કરતો હતો એના મને 70% લોસ ગયો, એટલે 30% ઝાડવા રહ્યા અને 1.5 એકરમાં મારું 30% જ નુકસાન થયું અને 70% મારા વ્યવસ્થિત પેલા હતા પપૈયાના રોપ એ સારો એમાં આવક થઈ। તો મેં ત્યારથી જ પછી એમને ધીરે ધીરે 2 એકર, 5 એકરમાં આવી રીતે કરતો ગયો। એનામાં હું ઘઉં, બાજરો એ પણ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક કરું છું અને અત્યારે અમે શેરડીનું વાવેતર કર્યું છે। પહેલાં એવું થતું કે શેરડી આપણે કાપીને બારે આપી દેતા તો 3 રૂપિયા કિલો જેવું આપણે વળતર મળતું, તો અમે એમાં વેલ્યુ એડિશન કરી ને સંપૂર્ણ શેરડી પ્રાકૃતિક કરીએ છીએ। ગાય આધારિત ગોબર અને ગૌમૂત્રનો એનો વપરાશથી જ અમે સંપૂર્ણ શેરડી ઉત્પાદન કરીએ છીએ અને વેલ્યુ એડિશન કરી એનું ગોળ બનાવીએ છીએ, એના પણ બિલકુલ કેમિકલ વગરનું। સરકારનું જે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો એના વખત જાય તો મને એકદમ સારો આનો રિસ્પોન્સ મળ્યો છે ને વેલ્યુ એડિશન કરીને અમે ગોળ બનાવી છીએ। તો એવી જ રીતે હું દરેક ખેડૂતોને આગ્રહ કરું છું
કે આપણે પણ પ્રાકૃતિક ખેતી તરફ જઈએ. હું મારી વાત કરું તો બીજી શક્કરટેટી વાવું છું, એનામાં પણ હું પ્રાકૃતિક વધારે કરું છું. તો મારો શક્કરટેટી ગમે ભારતના દેશના ખૂણે પહોંચી જાય છે અને કેમિકલવાળાની વચ્ચે ખરાબ થઈ જાય છે. તો મેં આનું પ્રત્યક્ષ અને રિઝલ્ટ મને મળ્યું છે. ગુજરાત સરકારનું જે અભિયાન ચાલ્યું છે પ્રાકૃતિક ખેતી, તો હું સર્વે ખેડૂતોને અપીલ કરીશ કે આપણે ઝેર મુક્ત ખેતી કરીએ ને આપણા જમીનને આપણી માં કહેવાય એનું પણ આપણે સંરક્ષણ કરીએ. તો વરસાદનું પાણી પહેલાં વહી જતું કેમિકલ ખેતી કરવાથી, ને અત્યારે મારા ખેતરમાં વરસાદનું સંપૂર્ણ પાણી રિચાર્જ અંદર આપણે જમીનમાં આપણા અંદર બધું ચાલ્યું જાય છે અને દરિયામાં પાણી જતું નથી. તો સૌ ખેડૂતોને અપીલ કરીશ કે ગુજરાત સરકાર જે આ અભિયાનમાં પ્રાકૃતિક અભિયાનમાં જોડાઈએ ને આપણા સૌને સાચો ખોરાક મળી રહે તેવા આપણે પ્રયત્ન કરીએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.